टॉप स्टॉक्सની ડિટેલ્સ જાણીએ સહયોગી નીરજ અને આરતી પાસેથી. આપણને ગુડ મોર્નિંગ નીરજ, કે આ સ્ટોક્સ ફોકસમાં રાખીશું? જી ગુડ મોર્નિંગ ફરી એક વખત. અને ખાસ કરીને આજે પહેલાં તો ક્રૂડને રિલેટેડ સેક્ટર એટલે કે ઓએમસી, પેઇન્ટ અને એક્સપ્લોરેશન કંપનીઓ છે એના પર ખાસ નજર રાખવાની છે, કારણ કે આપણને આજે મધ્ય પૂર્વની અંદર તણાવ વધતો દેખાઈ રહ્યો છે. એને લઈને ક્રૂડ ફરી એક વખત $79 પાર આપણને કામકાજ કરતું દેખાયું, જો કે અત્યારે થોડું ઘટીને ફરી પાછું 79ની નીચે આવ્યું છે, એટલે એના પર એક ખાસ ધ્યાન રાખીશું. બીજી તરફ ઈરાનની સંસદે આજે પેલી હોર્મુઝની ખાડી બંધ કરવાનો નિર્ણય લીધો છે, એને લઈને પણ અહીંયાથી આપણને થોડીક ચિંતા વધતી જોવા મળશે, એટલે આ બધા સ્ટોક પર ખાસ કરીને નજર રાખીશું. BPCL, IOC, HPCL, ONGC, ઓઇલ ઇન્ડિયા, આ ઉપરાંત એશિયન પેઇન્ટ અને ઇન્ડિગો જેવા કાઉન્ટર પર પણ આજના દિવસે ફોકસ રહેશે, એટલે એના પર એક ફોકસ રાખજો. બીજી તરફ અદાણી પોર્ટ પર ખાસ કરીને ધ્યાન રાખવાનું છે. અહીંયા જે ઇઝરાયલની અંદર અત્યારે હુમલા થઈ રહ્યા છે ઈરાન દ્વારા, એને લઈને એ દાનિશ શિપિંગ કંપની કરીને ડેનમાર્કની બહુ મોટી શિપિંગ કંપની છે, એણે હાફિયા પોર્ટની અંદર પોતાનું કામકાજ સ્થગિત કરવાનો નિર્ણય અહીંયાથી ખાસ કરીને લીધો છે, અને જહાજોની અવરજવરને અત્યારે અસ્થાયી રૂપે બંધ કરવાનો નિર્ણય લીધો છે, જેને લઈને ખાસ કરીને અહીંયા હાફિયા પોર્ટ્સના એક વોલ્યુમ પર કદાચ અસર આવતી જોવા મળે. એટલે આજે તમને અદાણી પોર્ટમાં એક ઘટાડા તરફી કારોબાર જોવા મળી શકે છે, એટલે એના પર એક ફોકસ ખાસ કરીને તમારે અહીંયાથી રાખવાનો છે, એટલે એના પર પણ એક રાખજો. બીજી તરફ આજે આખું આઈટી સેક્ટર થોડું ઘણું ફોકસમાં રહેતું દેખાશે, કારણ કે એક્સેન્ચરના પરિણામો આપણને આવતા દેખાયા હતા, અને એક્સેન્ચરે FY25 Q3ના પરિણામો જાહેર કર્યા છે, અને જેમાં આવક લગભગ 8% વધી છે, અને તેમણે જે ગાઈડન્સ છે ગાઈડન્સ પણ ઓલમોસ્ટ વધારી દીધું છે, અને 6 થી 7% વચ્ચેનું ગાઈડન્સ એમણે અહીંયાથી ખાસ કરીને કર્યું છે. બીજી તરફ ઓપરેટિંગ માર્જિન અનુમાન પણ 10 બેઝિસ પોઈન્ટથી વધારીને 15.6% કર્યું છે. આ ઉપરાંત ફ્રી કેશ ફ્લો ગાઈડન્સનો અંદર પણ વધારો કરવામાં આવ્યો છે, અને જનરેટિવ AI સેગમેન્ટનું બુકિંગ છે લગભગ $1.5 બિલિયન આસપાસ આપણને રહેતું જોવા મળ્યું હતું. એટલે આજે તમને એક્સેન્ચરને પગલે ઇન્ફોસિસ, TCS અને એ બધી જગ્યા પર થોડુંક પોઝિટિવિટી રહેતી દેખાશે, કારણ કે ગાઈડન્સ અહીંયાથી જે પ્રકારે આપણને વધતું જોવા મળી રહ્યું છે, વિઝિબિલિટી સારી છે, એટલે આપણા આઈટી કંપનીઓની અંદર પણ આજે થોડો ઘણો આપણને એક તેજી આવતી જોવા મળી શકે છે, એટલે એના પર એક ફોકસ ખાસ કરીને અહીંયાથી રાખવાનું છે. બીજી તરફ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે હિન્દુસ્તાન એરોનોટિક્સ પર. ઇસરોના સાથે સ્મોલ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ માટે સૌથી ઓછી બીડ તેમણે ભરી છે, અને ખાસ કરીને ભારતીય અને વૈશ્વિક માંગને પહોંચી વળવા માટે તેઓ આજે સ્મોલ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ ડેવલપ કરશે. એટલે અત્યાર સુધી આપણે ફાઇટર જેટની તો વાત કરી જ રહ્યા હતા, પરંતુ આ પ્રકારના જો ઓર્ડર અહીંયાથી તેમને ખાસ કરીને મળે છે, તો કંપની માટે અહીંયાથી થોડુંક પ્રોડક્ટ ડાયવર્સિફિકેશન વધતું જોવા મળશે, એટલે HAL પર એક નજર રાખીશું. બીજી તરફ BELને રક્ષા મંત્રાલય પાસેથી લગભગ 585 કરોડના વિવિધ ઓર્ડર મળ્યા છે. મિસાઇલ કમ્યુનિકેશન સિસ્ટમ, જામર, સ્પેર પાર્ટ સંબંધિત સર્વિસ માટેના ઓર્ડર મળ્યા છે. ફાયર કંટ્રોલ, સાઇટિંગ સિસ્ટમ જેવા સંરક્ષણ ઉપકરણો માટે પણ ઓર્ડર મળ્યા છે, એટલે BEL પર પણ એક ફોકસ રાખજો. બહુ સારી તેજી આ અત્યારે આપણને આ સ્ટોકમાં જોવા મળી હતી, અને આજના દિવસે પણ અહીંયા તમને તેજી સાથેનું કારોબાર જોવા મળી શકે છે. બીજી તરફ તમારે ખાસ કરીને હિલ્ટન મેટલ ફોર્જિંગ કરીને કંપની છે, એના પર એક ખાસ ફોકસ રાખવાનો છે, કારણ કે તેમને રાઇટ્સ પાસેથી વંદે ભારત LHB ફોર્જ વ્હીકલ્સ બનાવવા માટેની મંજૂરી મળી ગઈ છે. અને મંજૂરી મેળવનારી ખાનગી ક્ષેત્રની પહેલી MSME કંપની છે, અને મેક ઇન ઇન્ડિયા હેઠળ માન્યતા પ્રાપ્ત કરનારા પ્રથમ MSME કંપની છે, એટલે એના પર પણ એક ફોકસ રાખવાનું છે. હિલ્ટન મેટલ ફોર્જ પર અહીંયાથી આજે ફોકસ રહી શકે છે, એટલે એના પર એક નજર ખાસ કરીને રહેશે. બીજી તરફ TCS પર ધ્યાન રાખજો. યુરોપમાં 3 સોફ્ટવેર ડિફાઇન્ડ વ્હીકલ ઇનોવેશન તેમણે લોન્ચ કર્યા છે. જર્મનીના મ્યુનિકની અંદર વિલિન્જન સ્વિઝનિંગન ખાતે 2 નવા ઓટોમેટિવ ડિલિવરી સેન્ટર શરૂ કર્યા છે, અને રોમાનિયામાં એક એન્જિનિયરિંગ સેન્ટર શરૂ કર્યું છે. એટલે ખાસ કરીને આપણે છેલ્લા ઘણા સમયથી જોઈ રહ્યા છીએ કે અહીંયા યુરોપથી એક સારા ઓર્ડર મળવાના શરૂ થઈ ગયા છે બધી આઈટી કંપનીઓને, એટલે એના પર એક ફોકસ રાખવાનું છે. TCS આમ પણ અત્યારે આપણે જે વાત કરી એક્સેન્ચરના પરિણામોને લઈને, એને લીધે તો આઈટી કંપનીઓ આજે ફોકસમાં રહેશે જ, પરંતુ TCS પર અહીંયા એક ફોકસ વધતો આપણને જોવા મળશે, એના પર ધ્યાન રાખીશું. બીજી તરફ JSW એનર્જી પર ખાસ કરીને ધ્યાન રાખજો. તેઓ ખાસ કરીને રાયગઢ ચંપારણ રેલ ઇન્ફ્રાના જે કંપની છે એની ખરીદારી માટેની રેસમાં તેઓ ઉતર્યા છે. NCLTએ જે નવી બિડિંગની મંજૂરી આપી છે, એને લઈને ખાસ કરીને અહીંયાથી આપણને આ રેસમાં ઉતરતા તેઓ દેખાયા છે, એટલે એના પર એક ખાસ ધ્યાન રાખજે. NCLTએ રાયગઢ ચંપારેલ માટે બોલી લગાવવા પર પ્રતિબંધ મૂક્યો હતો, પરંતુ NCLTના આદેશને બદલી નાખ્યો હતો, એટલે હવે અહીંયાથી ફરી પાછી મંજૂરી માંગવાની વાત થઈ રહી છે, એટલે એના પર એક ખાસ
ધ્યાન રાખવાનું છે. એટલે અહીંયા JSW એનર્જી આજના દિવસે થોડું ફોકસમાં રહેતું દેખાશે. બીજી તરફ ઈરડા પર પણ નજર રાખવાનું છે અહીંયાથી, કારણ કે મિનિસ્ટ્રી ઓફ ન્યૂ એન્ડ રિન્યુએબલ એનર્જીએ સિટી એક્સેલરેટર પ્રોગ્રામ અંતર્ગત લગભગ 10 રાજ્યોના 30 શહેરોમાં સોલાર રૂફટોપ યોજના શરૂ કરવાની જાહેરાત કરી છે. અને એને લઈને અહીંયાથી ઈરડા એટલા માટે પણ ફોકસમાં રહી શકે છે, કારણ કે આ કંપની આવા સોલાર રૂફટોપ માટેના જે સેટઅપ છે એના માટે પણ લોન આપતી હોય છે. અને કંપનીની લગભગ 24.5% લોન આ સોલાર એનર્જી પ્રોજેક્ટથી આવે છે. એટલે એના પર પણ એક ધ્યાન રાખજો. મિનિસ્ટ્રીએ આ જે નિર્ણય લીધો છે એની અસર આપણને થોડી ઘણી ઈરેડા પર આવતી જોવા મળશે. એટલે આજના દિવસે એ પણ એક ફોકસમાં રહેશે. બીજી તરફ શારદા મોટર ઇન્ડસ્ટ્રીઝ પર ધ્યાન રાખજો. ડિરેક્ટર ઓફ ઇન્ડસ્ટ્રી સેફ્ટી અને હેલ્થ ડિપાર્ટમેન્ટ પાસેથી તેમને ચાકણ ખાતેના નવા પ્લાન્ટ માટેની ફેક્ટરીનું લાયસન્સ મળી ગયું છે અને થોડા સમયમાં કંપની અહીંયાથી ઉત્પાદન શરૂ કરશે. એટલે આના પર પણ એક નજર રહેશે. એક પોઝિટિવ ઇમ્પેક્ટ અહીંયા આવશે. પરંતુ આ સિવાય આજના દિવસે જે સ્ટોક ખાસ ફોકસમાં રાખવાનો છે ટાટા ઇન્વેસ્ટમેન્ટનો છે. ટાટા ગ્રુપની કંપની ટાટા કેપિટલના IPO માટે સેબી પાસેથી મંજૂરી મળી ગઈ છે અને ખાસ કરીને 17,200 કરોડનો એક IPO આપણને આવતો દેખાશે. અને RBIના નિયમ હેઠળ ટાટા કેપિટલને સપ્ટેમ્બર 2025 સુધીમાં લિસ્ટ કરવાનું રહેશે. અને ટાટા કેપિટલમાં સૌથી મોટો શેર હોલ્ડર ટાટા સન્સ છે અને ટાટા સન્સનો ટાટા કેપિટલમાં લગભગ 92.83% હિસ્સો છે. અને અહીંયા લગભગ ટાટા ઇન્વેસ્ટમેન્ટનો પણ 2.5% જેટલો હિસ્સો છે. એટલે એના પર એક ખાસ ફોકસ રાખવાનું રહેશે. આજના દિવસમાં અહીંયા તમને એક સારી તેજી જોવા મળી શકે છે. તો જે ક્રૂડને લઈને OMCs, ઓઇલ એક્સપ્લોરેશન કંપનીઓ, પેઇન્ટ કંપનીઓ કે પછી એરલાઇન્સ, આ બધા પર એક ફોકસ તો રાખવાનું જ છે. પરંતુ IT, ટાટા ઇન્વેસ્ટમેન્ટ, ઇરેડા જેવા કાઉન્ટર પર ફોકસમાં રહેશે. આ સિવાય આરતી, તમારા લિસ્ટમાં કયા સ્ટોક આજે જ્યાં ફોકસ રાખીશું? જે એને પણ ઘણા બધા કાઉન્ટર છે. શરૂઆત ગોદરેજ પ્રોપર્ટીઝ સાથે કરીએ તો અહીંયા પ્રોજેક્ટ લોન્ચ કરવાના સમાચાર આવી રહ્યા છે. જ્યાં બેંગ્લોરમાં ગોદરેજ MSR સિટી પ્રોજેક્ટ લોન્ચ કરવા પર ખાસ કરીને કંપનીનું ફોકસ વધુ રહેતું દેખાયું છે. જેમાં 2,000 કરોડથી વધુ ઘર ખાસ કરીને વેચાયા છે. તો એક ફોકસ ખાસ કરીને ગોદરેજ પ્રોપર્ટીઝના કાઉન્ટર પર રાખવાનું રહેશે. આ સમાચારના લીધે અહીંયા એક પોઝિટિવિટી આગળ વધતી દેખાઈ શકે છે. નેક્સ્ટ કાઉન્ટર રેડિકો ખેતાનનું છે. અહીંયા ખાસ કરીને નવી ફ્લેવર્સ લોન્ચ કરવાના સમાચાર આવી રહ્યા છે. કંપનીએ મેજિક મોમેન્ટ્સ વોડકાની નવી ફ્લેવર અહીંયાથી લોન્ચ કરી છે. અને ખાસ કરીને આલ્ફેન્ઝો મેંગો અને ઠંડાઈ ફ્લેવર આ બંને લોન્ચ પણ કરવામાં આવી છે. રાજસ્થાન, ઉત્તરાખંડ, આસામ, મધ્યપ્રદેશ, ગોવામાં આ લોન્ચ જે છે તે આપણને નવી ફ્લેવરનું થતું જોવા મળશે. તો એક ફોકસ અહીંયા પણ રાખવાનું રહેશે. નેક્સ્ટ ગ્રેન્યુઅલ્સ ઇન્ડિયાનું કાઉન્ટર છે. થોડું નેગેટિવિટી બનતી દેખાઈ શકે છે કાઉન્ટરમાં, કારણ કે અવલોકનો મળવાના સમાચાર આવી રહ્યા છે. US FDA પાસેથી હૈદરાબાદ સ્થિત કંપનીના જે સંગારેડ્ડી API યુનિટ 1 છે એને અવલોકનો અહીંયાથી મળ્યા છે. અને અવલોકનો સાથે ફોર્મ 483 પણ ઇસ્યુ કરવામાં આવ્યું છે. ખાસ કરીને 16 થી 20 જૂન વચ્ચે US FDA દ્વારા આ પ્લાન્ટની તપાસ કરવામાં આવી હતી, જેમાં આ અવલોકનો મળતા દેખાઈ રહ્યા છે. સામે કંપનીનું કહેવું છે કે આ અવલોકનો નિર્ધારિત સમય મર્યાદામાં કંપની તેનો જવાબ આપતી જોવા મળશે. પણ જે રીતે અવલોકનો મળ્યા છે, ફોર્મ 483 પણ ઇસ્યુ કરવામાં આવ્યું છે. એક નેગેટિવિટી સ્ટોક આપણને બતાવી શકે છે. ગ્રેન્યુલ્સ ઇન્ડિયા પર પણ ધ્યાન રાખવાનું રહેશે. નેક્સ્ટ NLC ઇન્ડિયાનું કાઉન્ટર છે. કંપનીને ઓર્ડર મળવાના સમાચાર આવી રહ્યા છે, જ્યાં 3 સ્ટેન્ડલોન BESS પ્રોજેક્ટ માટે ખાસ કરીને કંપનીને LOA મળ્યો છે. જેમાં વાત કરી રહીએ તો તામિલનાડુ ગ્રીન એનર્જી કોર્પોરેશન પાસેથી આ પ્રોજેક્ટ કંપનીને મળતો દેખાઈ રહ્યો છે. અને પ્રોજેક્ટના ડેવલપમેન્ટ માટે ખાસ કરીને LOA મળ્યા છે. અને BESS એટલે કે બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ, તો એની માટે ખાસ કરીને કંપનીને અહીંયા ઓર્ડર મળતા દેખાઈ રહ્યા છે. તો એક ખાસ ફોકસ NLC ઇન્ડિયા પર પણ રાખવાનું રહેશે. નેક્સ્ટ કાઉન્ટર સાઈ લાઈફનું છે. ફંડ એક્શન અહીંયા આવતી દેખાઈ રહી છે, જ્યાં નજર કરી લઈએ તો TPG એશિયાએ 10% હિસ્સો 1505 કરોડમાં તેમણે 1505 કરોડ માટે તેમણે વેચ્યો છે. 722 રૂપિયા પ્રતિ શેરના ભાવ પર બ્લોકડેલ દ્વારા 10% હિસ્સો વેચવામાં આવ્યો છે. સામે આદિત્ય બિરલા સન લાઈફ મ્યુચ્યુઅલ ફંડ, એક્સિસ મેક્સ લાઈફ ઇન્સ્યોરન્સે આ હિસ્સો ખરીદ્યો છે. એક્સિસ મ્યુચ્યુઅલ ફંડ, નિપોન ઇન્ડિયા મ્યુચ્યુઅલ ફંડ તરફથી પણ આ હિસ્સો જે છે ત્યાંથી ખરીદવામાં આવતો દેખાઈ રહ્યો છે. તો અહીંયા પણ એક ધ્યાન રાખવાનું રહેશે. એક ફંડ એક્શનની વિગતો આપણને સામે આવતી દેખાઈ રહી છે. નેક્સ્ટ કાઉન્ટર LT ફૂડ્સનું છે.
અહીંયા ખાસ કરીને ડ્યુટી લગાવવાના સમાચાર આવતા દેખાઈ રહ્યા છે જ્યાં યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ કોમર્સ એટલે કે US DOC એ ખાસ કરીને ઓર્ગેનિક સોયાબીન મીલ એક્સપોર્ટ પર ડ્યુટી લગાવી છે અને US DOC એ એક્સપોર્ટ પર 340.7% CVD એટલે કે કાઉન્ટર વેલિંગ ડ્યુટી અહીંયાથી તેમણે લગાવી છે. તો એક ફોકસ LT ફૂડ્સના કાઉન્ટર પર પણ આ સમાચારના લીધે રહેતું જોવા મળશે. થોડી ઘણી નેગેટિવિટી સ્ટોક બતાવી શકે છે. બીજું કાઉન્ટર જે બનતું દેખાયું છે તે લોયડ મેટલ્સનું છે. અહીંયા પાઇપલાઇન સફળતાપૂર્ણ શરૂ કરવાના સમાચાર આવી રહ્યા છે. પોઝિટિવિટી સ્ટોક બતાવી શકે છે. 4 MTPA પેલેટ પ્લાન્ટ અને 85 કિલોમીટર સ્લરી પાઇપલાઇન જે છે તે અહીંયાથી સફળતાપૂર્વક શરૂ કરવામાં આવી છે. તો લોયડ મેટલ્સ પર પણ એક ધ્યાન રાખવાનું રહેશે. વારી રિન્યુએબલ્સ ફોકસમાં રહેશે કારણ કે સોલાર પ્રોજેક્ટ ઓર્ડર કંપનીને મળતા દેખાઈ રહ્યા છે. લગભગ 2012.47 મેગાવોટ પીક સોલાર પ્રોજેક્ટ ઓર્ડર કંપનીને મળતા દેખાઈ રહ્યા છે, જેમાં 246.92 કરોડ માટે આ સોલાર પ્રોજેક્ટના ઓર્ડર મળ્યા છે અને રિવિઝન સાથે કંપનીનો ઓર્ડર વધીને વાત કરી લે તો 1480.40 કરોડ આપણને થતો દેખાયો છે. તો અહીંયા પણ એક વારી એનર્જીસ પર પણ ધ્યાન રાખવાનું રહેશે. નેક્સ્ટ કાઉન્ટર EMSનું છે. L1 દરજ્જો અહીંયા કંપનીને મળતો દેખાયો છે. યુપી જનરલ નિગમ પાસેથી સૌથી ઓછી બીડ ભરવા માટે L1 દરજ્જો કંપનીને મળતો દેખાયો છે અને 100 કરોડના પ્રોજેક્ટ્સ માટે કંપનીએ સૌથી ઓછી બીડ ભરી છે. તો એક કાઉન્ટર EMS લિમિટેડ પર પણ રાખવાનું રહેશે. છેલ્લે ઝેન ટેકનોલોજીસની વાત કરી લઈએ તો સ્ટ્રેટેજિક અધિગ્રહણ કરવાના સમાચાર આવતા દેખાઈ રહ્યા છે. TISA એરોસ્પેસમાં મોટાભાગના હિસ્સાનું સ્ટ્રેટેજિક અધિગ્રહણ કંપની દ્વારા કરવામાં આવ્યું છે. તો અહીંયા પણ એક ધ્યાન રાખવાનું રહેશે. નેક્સ્ટ બંધન બેંકની વાત કરી લઈએ તો અહીંયા મેનેજમેન્ટને લઈને થોડા સમાચાર આવતા દેખાઈ રહ્યા છે. RBIએ એડિશનલ ડિરેક્ટર તરીકે અરુણ કુમાર સિંહનો કાર્યકાળ સમય વધાર્યો છે. અહીંયાથી એડિશનલ ડાયરેક્ટર પદ માટે 24 જૂનથી 1 વર્ષ માટે આ સમય જે છે તે અહીંયાથી લંબાવવામાં આવ્યો છે અને અરુણ કુમાર સિંહ બેંકના RBIના નિયુક્ત સભ્ય છે. સાથે જ RBIએ 24 જૂન 2024ના બેંકના બોર્ડમાં અરુણ કુમાર સિંહની નિમણૂક કરી હતી. તો હવે તેમનો સમય કાર્યકાળ જે છે ત્યાંથી લંબાવવામાં આવ્યો છે અને કારણે એક ફોકસ બંધન બેંકના કાઉન્ટર પર પણ રાખવાનું રહેશે. તો ચાંદની ઘણા બધા કાઉન્ટર છે જે નીરજે જણાવ્યા, મેં જણાવ્યા, બધા ફોકસમાં રહેશે. તો આ બધા